हाय फ्रेंड्स, पुनीत प्रजापति તમારો મેથ્સ ટીચર। મિત્રો, કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધવા માટે ઘણી બધી રીતો હોય, પણ હું આજે તમને વૈદિક પદ્ધતિમાંની કોઈ એક રીત શીખવવાનો છું, જેના કારણે વૈદિક પદ્ધતિથી કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે ઓછા સમયની અંદર સચોટ જવાબ લાવી શકો છો। તો પ્લીઝ મિત્રો, કોઈ સ્ટુડન્ટ આ વિડિયોને જોવે છે અથવા પેરેન્ટ્સ આ વિડિયોને જોવે છે તો પ્લીઝ તમારા બાળકને બતાવજો। एकदम सरल અને ઓછા સમયની અંદર સચોટ જવાબ હું તમને શીખવાડી દઉં। મિત્રો પ્લીઝ તમે જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। ચાલો મિત્રો, હું તમને આજે વર્ગ શોધવાની વૈદિક ગણતરીમાંની કોઈ એક રીત શીખવવાનું છું, જેનું નામ છે યાવાદુલમનો નિયમ। મિત્રો, આ શું છે? યાવાદુલમનો નિયમ ઋષિ મુનિઓ દ્વારા વર્ષો પહેલા શોધાયેલી આ એક પદ્ધતિ છે, જેના કારણે વગર કેલ્ક્યુલેટરે ગમે તેવી મોટી સંખ્યા હોય એનો તમે સરળતાથી ઓછા સમયની અંદર સચોટ જવાબ લાવી શકો છો। તો યાવાદુલમ એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે કે આપેલી સંખ્યામાંથી તફાવતને દૂર કરવો અને એ તફાવતનો વર્ગ કરવો। મિત્રો, આ બે સ્ટેપ કરવાથી ગમે તેવી સંખ્યા હોય એનો વર્ગ સરળતાથી નીકળી શકે છે। તો મિત્રો, આ શું કહેવા માંગે છે તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ। માની લો કે મારે 8 નો વર્ગ કરવો છે। માની લો કે મારે 8 નો વર્ગ કરવો છે, તો અહીંયા મેં લખી દીધો 8, બરાબર। તો આ તો એકદમ સિમ્પલ આંકડો છે, દરેકને આવડતો હોય 8 નો વર્ગ 64, પણ હું બેઝિક થી સ્ટાર્ટ કરું જેથી તમને સરળ પડે। તો 8 નો વર્ગ કરવો છે તો સૌથી પહેલા મારે થોડુંક રફ કામ કરવું પડશે। તો સૌથી પહેલા મારે શું કરવાનું? કોઈ પણ સંખ્યાનો મારે વર્ગ કરવાનો હોય તો એના માટે તમારે 10 ની ઘાત વાળો પાયો લેવાનો, પાયો નક્કી કરી દેવાનો। ફોર એક્ઝામ્પલ, પાયો 10 ની 1 ઘાત તો 10, 10 ની 2 ઘાત તો 100, 10 ની 3 ઘાત તો 1000, એ 10 ની ઘાત વાળો શું કહેવાય? પાયો કહેવાય। તો સૌથી પહેલું સ્ટેપ તમારે શું કરવાનું? એ સંખ્યાનો પાયો લેવાનો। તો અહીંયા 8 સંખ્યા છે તો એનો પાયો થઈ જાય 10, રાઈટ? પછી તમારે એનો તફાવત કાઢી દેવાનો। તફાવત મતલબ બાદબાકી। તો તફાવત કેવો થશે? તો 10 માંથી 8 બાદ કરો એટલે 2 નો તફાવત આવ્યો। 10 - 8 એટલે જવાબ આવશે 2। આટલું રફ કામ કરી દેવાનું। યાવાદુલમનો નિયમ હવે સ્ટાર્ટ થાય છે। યાવાદુલમનો નિયમ શું કહે છે? યાવાદુલમનો નિયમ એવું કહે છે કે આપેલી સંખ્યામાંથી તફાવતને દૂર કરવું। આ એનું ફર્સ્ટ સ્ટેપ। તો અહીંયા જોઈ લઈએ, આપેલી સંખ્યા કેટલી છે? 8, એમાંથી તફાવત કેટલો છે? 2, એને દૂર કરો મતલબ બાદબાકી કરવી। તો 8 - 2 એટલે જવાબ આવે 6, રાઈટ? તો આ જે અહીંયા જે અંક આવશે એ મિત્રો તમારો ફાઇનલ જવાબની ડાબી બાજુ લખવાનો। અહીંયા જે અંક આવ્યો એ તમારે ફાઇનલ જવાબની ડાબી બાજુ લખવાનો। ડાબી બાજુ મેં લખી દીધા 6। અને યાવાદુલમના નિયમનું બીજું સ્ટેપ કે તફાવતનો વર્ગ કરવો, મીન્સ 2 નો વર્ગ કરવાનો અને 2 નો વર્ગ થશે 4। તો અહીંયા જે અંક આવ્યો એ તમારા જવાબની જમણી બાજુ લખવાનો। તો અહીંયા લખી દેવાનું 4, मतलब કે 8 નો વર્ગ થાય 64, એ તમારો ફાઇનલ જવાબ કહેવાશે, રાઈટ? તો મિત્રો, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। હવે આ જ જોયા, હવે ધીમે ધીમે આપણે સંખ્યા થોડીક મોટી મોટી લેતા જઈશું, બરોબર? માની લો કે મારે 96 નો વર્ગ કરવો છે, બીજી સંખ્યા 96। તો 96 નો મારે વર્ગ કરવો છે તો 96 ની નજીકનો 10 ની ઘાત વાળો પાયો થાય 100, જે 10 ની 2 ઘાત હોય। તો 96 ની નજીકની સંખ્યા છે 100। હવે શું કરવાનું? તો તફાવત શોધીને આ વસ્તુ રફ કામ કરી દેવાની। 100 - 96, 100 - 96 એટલે વધશે કેટલા? 4। નિયમ હવે સ્ટાર્ટ થશે। પહેલું સ્ટેપ, આપેલી સંખ્યામાંથી તફાવતને બાદ કરો। આપેલી સંખ્યા કેટલી છે? 96, એમાંથી તફાવત કેટલો? 4, એને બાદ કરો। 96 માંથી 4 બાદ કરો તો આવશે 92। અને અહીંયા જે અંક આવ્યો એ તમારા ફાઇનલ જવાબની ડાબી બાજુ લખવાનું, એટલે અહીંયા થશે 90, કમ્પ્લીટ। બીજું સ્ટેપ કયો? તો તફાવતનો વર્ગ કરો। તો 4 નો વર્ગ, તો 4 નો વર્ગ આપણે કરીએ તો થશે 16, 4 નો વર્ગ 16, એ તમારા ફાઇનલ જવાબની જમણી બાજુ લખવાનું। તો તમારે 96 નો વર્ગ, એનો જે ફાઇનલ આન્સર છે 9216, રાઈટ? ચલો મિત્રો,
હવે વધુને વધુ આપણે એક્ઝામ્પલ થી સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે મારે 97 નો વર્ગ કરવો છે. ત્રીજા નંબરની સંખ્યા આપણે લઈએ 97. આ રીતના તમે ઘેર પણ પ્રેક્ટિસ કરી શકો. 97 નો વર્ગ. તો સૌથી પહેલા 97 નો પણ પાયો કેવો થશે? નજીકની 10 ની ઘાત વાળો. તો 100 અહીંયા આપણે લખી દઈએ 100. તફાવત તો 100 - 97 એટલે 3. 100 - 97 એટલે તફાવત આવશે 3. રાઈટ? યાવાદનો નિયમ હવે સ્ટાર્ટ થશે. સૌથી પહેલા આપેલી સંખ્યામાંથી તફાવતને દૂર કરવું. મીન્સ 97 માંથી 3 ને દૂર કરવા, મતલબ બાદ કરો. 97 માંથી 3 જશે એટલે 94, ચોરોનો જવાબ આવશે. તો ફાઇનલ જે જવાબ આવશે એની ડાબી બાજુ આ અંક લખવાનું. ચોરોનો અહીંયા લખી દીધું. અને બીજો સ્ટેપ તફાવતનો વર્ગ કરવો, મતલબ 3 નો વર્ગ કરવાનો. તો અહીંયા આપણે કરી દઈએ 3 નો વર્ગ, જે થશે 09. રાઈટ? તો 09 અંશ એ અહીંયા લખી દઈએ. તો ફાઇનલી 97 ના વર્ગનો જવાબ 9409 આવી ગયો. મિત્રો તમે આ 97 નો વર્ગ કેલ્ક્યુલેટરમાં પણ કરી શકો છો. ચલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. તો મિત્રો હવે શું કરીએ? હવે 3 અંકની સંખ્યા લઈને માની લો કે મારે 988 નો વર્ગ કરવો છે. 988 નો વર્ગ. તો 988 ગુણ્યા 988 કરવા જાવ તો સમય વધુ થાય. એની જગ્યાએ આની જો પ્રેક્ટિસ કરેલી હોય તો સરળતાથી તમે મૌખિક ગણતરી કરીને પણ જવાબ લાવી શકો. તો આનો પહેલા પાયો જોઈએ 988 નો પાયો નજીકની સંખ્યા 10 ની 3 ઘાત મીન્સ કે 1000. ક્લિયર? તફાવત કાઢી દઈએ. 1000 માંથી 988 બાદ કરીએ તો તફાવત આવશે 12. 1000 - 988 કરો તો તફાવત કેટલો આવશે? 12. હવે આપણે યાવાદના નિયમની અંદર વાત કરીએ તો સૌથી પહેલું સ્ટેપ આપેલી સંખ્યામાંથી તફાવતને દૂર કરવું. તો 988 - 12. તો 8 માંથી 2 જાય તો 6, 8 માંથી 1 જાય તો 7 અને 9 ના 9. જે અંક આવે એ તમારા ફાઇનલ જવાબની ડાબી બાજુ 976. રાઈટ? બીજા નંબર તફાવતનો વર્ગ કરવો. મીન્સ કે 12 નો વર્ગ કરવાનો અને 12 નો વર્ગ તો 144. તો આ જે અંક આવ્યો એને તમારે જમણી બાજુ લખવાનો 144. મીન્સ તમારો 988 એનો ફાઇનલ જવાબ 976,144. આ રીતે તમાર થઈ ગયો. ચલો નેક્સ્ટ હજુ પણ આપણે આગળ વધુને વધુ એક્ઝામ્પલ લઈએ. તો માની લો કે મારે 12 નો વર્ગ કરવો છે. 12 નો વર્ગ. મિત્રો આ દાખલાની અંદર હવેથી જે દાખલાનું ચલાવો એની અંદર થોડું વધારે ધ્યાન આપજો. એનું કારણ છે અહીંયાથી ટ્વિસ્ટ આવશે. કહાનીમાં થોડું ટ્વિસ્ટ આવશે. કેવું? તો જુઓ સૌથી પહેલા પાયો. તો પાયો કેટલો? તો 12 નો પણ પાયો થશે 10 જ. પછી તફાવત. તો તફાવત પણ એનો એ જ, મતલબ 12 - 10 એટલે તફાવત આવશે 2. તો કહાનીમાં ટ્વિસ્ટ ક્યાં આવ્યું? તો કહાનીમાં ટ્વિસ્ટ હવે આવશે. ધ્યાનથી સાંભળો. અત્યાર સુધી અમે જે 4 દાખલા આગળ ગણાયા એની અંદર અહીંયા જે સંખ્યા આપેલી હતી એ પાયા કરતા નાની હતી. જ્યારે આ દાખલાની અંદર આ સંખ્યા પાયા કરતા કેવી છે? મોટી. પાયો 10, સંખ્યા 12 છે. તો શું? તો સામાન્ય એક ડિફરન્સ છે. કયું? અત્યાર સુધીમાં જો પાયા કરતા સંખ્યા નાની હતી તો આપણે શું કરતા? આપેલી સંખ્યામાંથી તફાવતને દૂર કરતા. રાઈટ? ક્યારે? જ્યારે આપેલી સંખ્યા પાયા કરતા નાની હોય ત્યારે. આ દાખલાની અંદર મેં જાણી જોઈ શું કર્યું છે? પાયા કરતા સંખ્યા મોટી હતી. 10 કરતા 12 મોટા કહેવાય. તો ટ્વિસ્ટ એવી આપેલી સંખ્યામાં તફાવતને ઉમેરવાનો. ફરીથી કહી દઉં, આપેલી સંખ્યામાં તફાવતને ઉમેરવાનો. ક્યારે? જ્યારે આપેલી સંખ્યા મોટી હોય, પાયા કરતા મોટી હોય તો ઉમેરવાનું થશે. અને જ્યારે આપેલી સંખ્યા પાયા કરતા નાની હોય તો તફાવતને દૂર કરવાનો. અહીંયા આપેલી સંખ્યા 12 એ 10 કરતા મોટી છે તો તફાવતને આપેલી સંખ્યામાં ઉમેરવાનો. 12 માં તમારે 2 ઉમેરવાના થશે. આ ભૂલ કરતા નહીં. 12 + 2 એટલે થશે કેટલા? 14. હવે બાકીનું બધું સેમ જ છે. તો જે જવાબ આવ્યો હોય એ તમારા ફાઇનલ જવાબની ડાબી બાજુ લખવાનો. અને બીજા નંબરનો તફાવતનો વર્ગ કરવો તો કોમન જ છે બંનેમાં. તો તફાવતનો વર્ગ કરવો મતલબ 2 નો વર્ગ. તો 2 નો વર્ગ કરતો 4 અને જમણી બાજુ લખવાનું. તો ફાઇનલી તમારો 12 નો વર્ગ એનો જવાબ થશે 144. રાઈટ? ચલો મિત્રો હવે થોડીક મોટી સંખ્યા લઈએ. માની લો કે મારે 108 નો વર્ગ કરવો છે.
108 એનો વર્ગ, રાઈટ? તો હવે તો કદાચ ખબર પડી ગઈ હશે. તમે કમેન્ટમાં ફટાફટ 108 નો વર્ગ કરીને મને કમેન્ટ કરો કે એનો જવાબ શું આવી શકે. તો 108, તો હું સોલ્વ કરાવી દઉં કે 108 એટલે એનો પાયો નજીકનો થશે 100, રાઈટ? તફાવતની વાત કરું તો 108 - 100 એટલે તફાવત થશે 8. હવે પહેલું સ્ટેપ ખાસ ધ્યાન આપજો. આપેલી સંખ્યા પાયા કરતાં મોટી છે, મોટી હોય તો ઉમેરવાનું, નાની હોય તો બાદ કરવાનું. તો આપેલી સંખ્યામાં 108 ની અંદર તફાવત 8 જે છે એ ઉમેરવાનું થશે. આ કે ના? તો 108 + 8 મીન્સ 116. કમ્પ્લીટ? તો આ 116 તમારા મેઈન જવાબની ડાબી બાજુ આવશે, 116. અને બીજું સ્ટેપ કયું? તો તફાવતનો વર્ગ કરવો. તો 8 નો વર્ગ, અને 8 નો વર્ગ થશે 64. તો એ તમારી જમણી બાજુ લખવાનું. તો તમારો ફાઇનલ જવાબ 108 એનો વર્ગ, એનો ફાઇનલ જવાબ થશે 11664, રાઈટ? તો મિત્રો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ સરળતાથી કરી શકો છો, રાઈટ? હજુ પણ આપણે એક આવું વધારાનું એક્ઝામ્પલ લઈએ. તો 2 અંકની સંખ્યા પણ લઈ લીધી, 3 અંકની લઈ લીધી. ચલો હવે 4 અંકની સંખ્યા લઈએ. માની લો કે મારે 1012 નો વર્ગ કરવો છે. તો મિત્રો આપણા 4 અંકની સંખ્યાનો વર્ગ કરવા માટે જો તમે ગુણાકાર કરવા જાઓ તો પણ સમય બગડશે. એના કરતાં આની પ્રેક્ટિસ કરી હશે તો તમે હવામાં ગણતરી કરીને ઝડપથી જવાબ લાવી શકશો. ચલો 1012 માં તમે જ મને કહો, 1012 ની અંદર પાયો નજીકનો કયો છે? 10 ની ઘાત વાળો, તો 1000. અહીંયા આપણે લખી દઈએ 1012. ડિફરન્ટ કેટલું? 1012 માંથી 1000 જાય એટલે 12 નો ડિફરન્ટ, રાઈટ? ત્રીજું સ્ટેપ કયું? તમારે જો આપેલી સંખ્યા પાયા કરતાં મોટી છે તો તફાવત ઉમેરવાનું, નાની હોય તો બાદ કરવાનું. તો યાવાદના નિયમનું પહેલું સ્ટેપ, આપેલી સંખ્યામાં 1012 માં તફાવતને ઉમેરવાનું થશે, મતલબ +12. તો જવાબ થશે 1024. જે અંક આવે એ તમારા ફાઇનલ જવાબની ડાબી બાજુ લખવાનું. તો અહીંયા થશે 1024, 1024, રાઈટ? ચલો એ અહીંયા 1024, 1024. અને બીજું સ્ટેપ કયું? તો તફાવતનો વર્ગ કરવો. તો 12 નો વર્ગ, તો 12 નો વર્ગ 144. એ તમારે ક્યાં લખવાનું? જવાબની જમણી બાજુ. તો અહીંયા આપણે લખી દઈએ 144. તો ફાઇનલી આવડી મોટી સંખ્યા 1012, 4 અંકની સંખ્યા, એનો વર્ગ કર્યો માત્ર 2-3 સેકન્ડની અંદર. કેટલું આવશે? 10, 24, 144, રાઈટ? ચલો મિત્રો હવે હું લાસ્ટ દાખલો તમને ગણાવું. હવે આ દાખલાની અંદર જોજો ખાસ. માની લો કે મારે એવી સંખ્યા લેવી છે કે જેનો પાયો 10 ની ઘાત વાળી નજીકમાં નથી, મતલબ કે 202. તો તમે જો 202 માં 10 ની ઘાત વાળી એટલે 10 ની 1 ઘાત એટલે 10, પછી ડાયરેક્ટ 10 ની 2 ઘાત એટલે 100, અને પછી 10 ની 3 ઘાત એટલે 1000. 100 અને 1000 વચ્ચે આ મોટો ડિફરન્સ છે, બરોબર ને? તો આની નજીકની સંખ્યા કઈ થાય? પાયો ના થાય તો નજીકની સંખ્યા કઈ થાય? તો નજીકની સંખ્યા થાય 200. પકડજો ખાસ. આવી સંખ્યા પણ હોઈ શકે. તો આમાં શું કરવાનું? તો આમાં પણ કહાનીમાં થોડું ટ્વિસ્ટ છે. કેવું? આ 200 મારું હાલ કામ ચલાવ પાયો છે, બરોબર? મને ખબર છે કે 10 ની ઘાત તો 10 ની 1 ઘાત એટલે 10, 10 ની 2 ઘાત એટલે 100, 10 ની 3 ઘાત એટલે 1000. આવા પાયા લેવાના, રાઈટ? આમાં 200, 300, 400, 500 આવો તો પાયો આવતો નથી. છતાં પણ મારા પાસે સંખ્યા આવી છે 202. છતાં મારું વૈદિક ગણિતથી વર્ગ કાઢ્યો છે, હું તમને શીખવાડી દઉં. તો શરૂઆતમાં શું કરવાનું? 202 ની નજીકની સંખ્યા લખવાની. તો 200 એક કામ ચલાવવું પાયો. તો શું આ 200 નું આ રીતે લખી શકું? 100 × 2. તો હા, કમ્પ્લીટ. હવે તફાવત કાઢીએ જેમ કરતા હતા એ પ્રમાણે. 202 - 200 એટલે 2 નો તફાવત આવ્યો. 202 - 200 એટલે તફાવત કેટલાનો આવ્યો? 2. હવે સ્ટેપ નંબર 1 શું કરીએ? તો આપેલી સંખ્યામાંથી તફાવતને દૂર કરીએ. તો આપેલી સંખ્યા કેટલી છે? આપેલી સંખ્યા 202, બરોબર? હવે તમે જોજો ખાસ, આ સંખ્યા કેવી છે? 202 એ પાયા કરતાં મોટી છે, અને પાયા કરતાં મોટી હોય તો તફાવતને દૂર કરવાનો કે ઉમેરવાનો? હમણાં શીખવાડીએ પ્રમાણે તો અહીંયા 202 માં તમારા બે તફાવત ઉમેરાશે. કેમ? આપેલા પાયા કરતાં આ સંખ્યા કેવી છે? મોટી. અને મોટી હોય તો શું કરવાનું? ઉમેરવાનું. તો 202 પ્લસ તફાવત થશે 2 મીન્સ કેટલું થશે? 204. અહીંયા જો ખાસ આ તમારો ફાઇનલ જવાબ નથી. 204 અહીંયા લખી દેવાનો, રાઈટ? ઓબ્લિક.
બીજું સ્ટેપ કેવું? તો બીજું સ્ટેપ તફાવત 2 અને એનો વર્ગ કરવાનો. તો 2 નો વર્ગ, તો 2 નો વર્ગ થશે 0 4 0 4 કમ્પ્લીટ. હવે શું કરવાનું? તો આ તો કામ ચલાવ પાયો હતો. આ કામ ચલાવ પાયામાં આ ફાઇનલ પાયો કહેવાય 100 વાળો. એમાં કેટલા વડે મલ્ટીપ્લાય કર્યા? તમે કેટલા વડે ગુણ્યા? તો 2 વડે ગુણ્યા. તો તમારો જે અહીંયા જવાબ આવ્યો હોય ને એની ડાબી બાજુના અંકને, માત્ર ડાબી બાજુના અંકને 2 વડે ગુણવાનું. યાદ રાખજો. 4 × 8, 2 × 0 એટલે 0 અને 2 × 2 એટલે 4. એટલે અહીંયા તમારો ફાઇનલ જવાબ થશે 4 0 8 અને પછી જમણી બાજુના અંકને એમને એમ જ લખવાનું. એટલે 0 4 40 80 4. આ કઈ સંખ્યાનો વર્ગ આવી ગયો? 202 નો વર્ગ. હવે કોઈ વિદ્યાર્થી ને એવો પ્રશ્ન હોય કે સાહેબ 300 ની સંખ્યા હોય તો ગુણ્યા 3 કરવાના, 400 ની સંખ્યાની આસપાસની સંખ્યા હોય તો ગુણ્યા 4 કરવાના. તો મિત્રો આ હતી આજની આપણી વૈદિક રીતે ગણિતમાં વર્ગ શોધવાની રીત. હવે જો તમને ખબર પડી હોય આ સંખ્યાઓની અંદર તો હું તમને બે સંખ્યાઓ હોમવર્કમાં કરવા આપું, જે તમે મને કોમેન્ટ કરીને માત્ર આન્સર કહેજો. તમારે ફરજિયાત કોમેન્ટ કરવાની છે અને આનો મને આન્સર કહેવાનો છે કે આનો આન્સર કેટલો આવે. ધારો કે 2 નો વર્ગ, આનો જવાબ કયો? નંબર 1. અને બીજી સંખ્યા આપું તમને હોમવર્કમાં 109 એનો વર્ગ, એનો જવાબ કયો? રાઈટ. તો મિત્રો વન્સ અગેન, અગર તમે આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. વિડિયો ગમે હોય તો ચેનલને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ફરી મળીશું. જય હિન્દ.